ગુજરાત કોંગ્રેસના નેતા અને હરિયાણા કોંગ્રેસના પ્રભારી દીપક બાબરિયાની તબિયત લથડી છે. એમના માટે એને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તો વિસ્તારે આ વિષয়ে વાતચીત કરવી બને. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. હમણાં આવતા મહિને હરિયાણા વિધાનસભાની ચૂંટણી છે. ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ, બંને દમ લગાવી રહી છે. એવામાં સમાચાર આવ્યા છે કે હરિયાણા કોંગ્રેસના પ્રભારી અને રાષ્ટ્રીય કોંગ્રેસના જે અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, એના વિશ્વાસુ ગણાતા દીપક બાબરિયાની તબિયત લથડી છે. એમનું બીપી વધી ગયું હતું અને એટલા માટે જ એમને દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે એમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. દીપક બાબરિયા હરિયાણા કોંગ્રેસના પ્રભારી છે, માટે હરિયાણાની વાત કરવી અહીંયા જરૂરી બને. આમ તો એમનું ગુજરાતનું પણ કનેક્શન છે, પણ અત્યારે હરિયાણાની વાત કરવી છે. અત્યારે હરિયાણામાં ભાજપની સરકાર છે, પણ ભાજપ સરકારને હાલ હરિયાણામાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસે 10માંથી 5 સીટ જીતી લીધી છે. 2019માં તો સુપડા સાફ થઈ ગયા હતા કોંગ્રેસમાં. હવે આપણે આ વાતથી હટી અને દીપક બાબરિયાની વાત કરીએ તો ગુજરાતથી આવે છે, ઓબીસી નેતા છે. એમના આધારે જ હરિયાણામાં કોંગ્રેસ ફરી જીવંત થઈ છે, ઊભી થઈ છે. દીપક બાબરિયા પાયાના સંગઠક તરીકે ઓળખવામાં આવે છે. અગાઉ દીપક બાબરિયાને કર્ણાટક, મધ્યપ્રદેશ અને દિલ્હીના કોંગ્રેસના એકમોની જવાબદારી સોંપવામાં આવી છે અને ત્યારબાદ હવે એમને હરિયાણાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસમાં કોઈ કાર્યકરને કદાચને વફાદારીનો એવોર્ડ આપવાનો થાય તો પછી એ દીપક બાબરિયાને પણ મળે એવી રીતના સંભાવના છે, કારણ કે એ બહુ સંનિષ્ઠ કાર્યકર્તા છે. કોંગ્રેસે દીપક બાબરિયાની આગેવાનીમાં જ હરિયાણામાં ભાજપને ઝટકો આપ્યો છે. એમને મોંઘવારી, રોજગારી, મહિલા સુરક્ષા, આરોગ્ય જેવા બધા જ મુદ્દાઓ છે એમાં એને ટાર્ગેટ કરી અને ભાજપ સરકારને ઘેરી છે. આટલું તો ઠીક, પણ દીપક બાબરિયાએ ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર જે છે એમની સામે નિષ્ફળતાનો આરોપ પણ લગાવ્યો હતો અને એના કારણે શું થયું કે ભાજપે મનોહરલાલ ખટ્ટરની જગ્યાએ નાયબસિંહ સૈનીને મેદાને ઉતારવા પડ્યા. જોકે દીપક બાબરિયાએ નાયબસિંહ સૈનીની પણ ટીકા કરવામાં કંઈ બાકી નથી રાખ્યું. દીપક બાબરિયાની આગેવાનીમાં કોંગ્રેસે હરિયાણામાં એ વાત લોકો સામે રાખી છે કે કેવી રીતના હરિયાણાની સરકાર જે ભારતીય જનતા પાર્ટીની છે એ ગરીબના અધિકારો છીનવી રહી છે. બાબરિયાએ પોતાનું ચક્રવ્યૂહ રચી દીધું છે, પણ હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે દીપક બાબરિયાના ચક્રવ્યૂહની અસર શું થવાની છે. દીપક બાબરિયાના કારણે જ કોંગ્રેસને હરિયાણાથી એક આશાની જ્યોત જાગી છે. આ પરિસ્થિતિની વચ્ચે દીપક બાબરિયાની હવે તબિયત લથડી ગઈ છે અને એના જ કારણે ફરી કોંગ્રેસને એક ઝટકો લાગ્યો છે. આવતા મહિને હરિયાણામાં ચૂંટણી છે, તો જોવાનું રહેશે શું થશે. દીપક બાબરિયાની તબિયત બરોબર નથી તો હવે કોંગ્રેસ કોને મેદાને ઉતારશે એ પણ જોવાનું રહેશે. ખેર, એક વાત સામે એવી પણ આવી રહી છે કે કોંગ્રેસે ટિકિટ વહેંચી એમાં કંઈક તકલીફ થઈ છે. જોકે શું છે શું નહીં, તમામ માહિતી અમે તમને મોકલાવતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમે. જોડાયેલા રહેજો અમારી સાથે. ધન્યવાદ.